15મી ઓગસ્ટ 2015થી અમે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી છે કે જેને દીકરા ન હોય, આખી જિંદગી કામ કર્યું હોય, કોઈ ચોકીદાર તરીકે હોય, કોઈ રેકડી ચલાવતા હોય, કોઈ કામવાળા બેન તરીકે કામ કરતા હોય, કોઈ સિંગ વેચતા હોય, આવા હજારો લોકો આખા ભારતમાંથી હોય કે જે અનમેરિડ હોય અથવા તો દીકરા ન હોય અને 70 વર્ષની ઉંમરે કેન્સર થાય તો ક્યાં જાય, એને પેરાલિસિસ થાય તો એના ડાયપર કોણ બદલાવે, આવું વિચારી અને અમે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી। 5 વડીલોથી શરૂઆત કરી હતી અને અત્યારે 600થી પણ વધુ વડીલો છે અને એટલા બધા એડમિશનો આવે છે। તો આ એક પીપળિયા ભવન છે, આવા બીજા 3 બિલ્ડિંગ, એટલે ટોટલ 4 બિલ્ડિંગ બધા ફૂલ છે। એટલે મેં વિચાર્યું કે ભાઈ આખા દેશમાંથી જેને દીકરા નથી, અનમેરિડ છે, આવા ગમે એટલા નિસંતાન વડીલો આવે બીમાર તો એને ના ન પાડવી પડે એટલા માટે પડધરી પાસે એક 30 એકરમાં 5000 વડીલો માટેનો અમે આ આશ્રમ બનાવીશું, જેમાં 7 વિંગમાં 1400 રૂમ હશે અને ગમે એક હોસ્પિટલથી માંડીને તમામ સુવિધાઓ હોય એવો 300 કરોડના ખર્ચે આ આશ્રમ બનાવી છે। લગભગ 1 એપ્રિલથી એક વિંગ તો શરૂ પણ થઈ જશે, અત્યારે એક બિલ્ડિંગ તો તૈયાર પણ થઈ ગયું છે, 1 એપ્રિલથી શરૂ થઈ જશે। તો આ આખો પ્રોજેક્ટ પૂરો થાય એટલા માટે ખાસ બાપુ આખી કથાના માધ્યમથી સદભાવના વૃદ્ધાશ્રમ નવનિર્મિત ભવનના લાભાર્થે એક આ રામકથાનું આયોજન કરેલ છે। આ કથા વિશે આખું મિત્તલભાઈ ચર્ચા કરશે, હું જે આ સંસ્થા વિશે, નવા બિલ્ડિંગ વિશે ચર્ચા કરીશ કે આખા દેશમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી પણ આવા પથારીવશ વડીલો આવે। દેશના બધા વૃદ્ધાશ્રમો કે ગામના અંતરિયાળમાં ક્યાંય વૃદ્ધાશ્રમ છે ને એની પાસે પથારીવશ રાખવાની સુવિધા નથી તો ત્યાં પણ જેટલા વડીલો પથારીવશ થાય એ પણ બધા સદભાવના વૃદ્ધાશ્રમમાં આવી શકે એટલા માટે અમે 5000 વડીલો માટેની આ સુવિધા ઊભી કરી છે। ઘણા બધાને એમ થાય કે વૃદ્ધાશ્રમ ન હોવો જોઈએ, વાત સાચી છે, પણ જેને દીકરા નથી, મિલકત નથી, ઘરનું મકાન પણ નથી, એને કોણ સાચવે? આવા વિચારથી જે લાચાર છે, કાંઈ છે જ નહીં છેલ્લી અવસ્થામાં, એને સાચવવા માટેનું અમારું અભિયાન છે। અને હવે તો અમારું એ અભિયાન છે કે આખા દેશમાંથી અમે આવકારીએ છીએ અને એકદમ રિસ્પેક્ટલી અમારે માવતર જોઈએ છે, આ અમારી ટેગલાઇન છે અને આના જ લાભાર્થે આ આખી કથાનું આયોજન કરેલ છે। ખાસ એક કે જે અમારા ફોટા લેતા હતા એને બદલે અમે એવું વિચાર્યું છે કે આ ફોટો 2 તૈયાર કર્યા છે આશ્રમના અને નવા બિલ્ડિંગના, તો એ જ લેવા આખી કથા વ્યક્તિગતને બદલે સદભાવના વૃદ્ધાશ્રમ અને ધાર્મિક બને કે મારો ફોટો મૂકવો કે અમારો મૂકવો, એના કરતાં સદભાવના વૃદ્ધાશ્રમ અને મોરારી બાપુ કે જે કાંઈ આ ધાર્મિક ફોટા મૂકશો તો અમને વધુ ગમશે। ક્યાંય વિજય ટોબરિયા કરતાં સદભાવના વૃદ્ધાશ્રમ લખાય અને અમારી પાસે આ ફોટો આમાં પણ આપ્યો છે અને તમને PDF કે JPG ફાઇલમાં પણ આપશું, તો શક્ય બને તો આ ઓડિયન્સના ફોટા ન મૂકવા અને રામકથાને લગતા અને અમારા નવા નવનિર્મિત બિલ્ડિંગના ફોટા અમે આપેલા છે તો એ જ પબ્લિશ કરશો તો લોકોને અમને જોવા કરતાં સદભાવના અમને જોવામાં વધુ રસ પડશે। હવે રામકથા વિશે મિત્તલજી ચર્ચા કરશે। આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પ્રખર રામાયણી હમણાં જેણે યુનોમાં પણ રામકથા આપી, જળની વાત હોય, આકાશની વાત હોય કે પૃથ્વીની વાત હોય, લગભગ બધા સ્થળોએ રામકથા કરી છે અને અનેકો દેશોમાં પણ જેની રામકથાના શ્રવણનો લાભ લાખો કરોડો રામ ભક્તોને સતત મળ્યો છે, મળતો રહે છે। એવા પરમ પૂજ્ય પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુની રામકથા સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે, વૃક્ષો અને વડીલોના લાભાર્થે, અને હું તો એમ કહીશ કે જેમ રાજકોટ આખું એમાં યજમાન છે, 12 વર્ષ પછી રાજકોટ એટલે કે રામકોટના આંગણા પવિત્ર પ્રસંગ, એક આનંદનો આપણે અવસર, સત્યપ્રેમ કરુણાનો અવસર થવા જઈ રહ્યો છે। તારીખ 23મી નવેમ્બરે સાંજના સમયે પોથી યાત્રા યોજાશે, ત્યારબાદ 24થી લઈને 1 તારીખ સુધી દરરોજ વહેલી સવારથી લઈને બપોર સુધી રામકથાનો આનંદ પૂજ્ય મોરારી બાપુ આપણને સૌને રસપાન કરાવશે। અમારે સૌની ખાસ કરબદ્ધ વિનંતી અને આમંત્રણ છે, આ પ્રસંગ તમારો છે, આ પ્રસંગ મારો છે, આ પ્રસંગ આપણો છે। કથામાં આવેલ એક પણ રામ ભક્ત પ્રસાદનો લાભ લીધા વગર ન જાય તેવી પણ અમારી કદબદ્ધ આપના લોકપ્રિય માધ્યમથી સૌને વિનંતી છે। દરરોજ 1 લાખ લોકો રામકથાનો પ્રસાદ લે એવી પણ અમારી ભગવાન અમને અમે પ્રાર્થના કરીએ છીએ, અમને નિમિત્ત બનાવે। ખાસ કરીને જે આબાલ વૃદ્ધો છે, વડીલો છે, પ્રજ્ઞાચક્ષુ બહેનો છે, દિવ્યાંગ બાળકો છે, પથારીવશ પ્રકારના વડીલો છે, તેના માટે પણ ત્યાં વિશેષ વિભાગ કરીને તેઓ પણ રામકથાના દર્શન કરી શકે એવી પણ એક વિશેષ વ્યવસ્થા કરવાનો આપણા સૌનો સામૂહિક પ્રયત્ન છે। 4000 જેટલા સ્વયંસેવકો આ સમગ્ર રામકથામાં અને એને ક્ષતિશૂન્ય બનાવવા માટે ખડે પગે રહેવાના છે। સૌરાષ્ટ્રના અલગ અલગ ગામો અને શહેરોમાંથી પણ બધા આવી શકે તેના માટેની પણ વિશેષ પરિવહન વ્યવસ્થા કરવાનો અમારો વિનમ્ર પ્રયાસ છે। સમગ્ર સરકારી તંત્ર, ચાહે કલેક્ટર તંત્ર હોય, રાજકોટ મહાનગરપાલિકા હોય,
ડીડીઓ સાહેબ હોય કે કોઈ પણ ખૂબ સુંદર સહયોગ બધાનો મળે છે. સિટી બસોનું પણ આ આયોજન થાય એવો પણ અમારો તે દિશામાં પ્રયત્ન રહેશે. અને ખાસ કરીને કથામાં માત્ર રામકથા કે માત્ર સદભાવના વૃદ્ધાશ્રમની સેવા એટલું જ નહીં, પણ દરરોજ રક્તદાન કેમ્પો થાય, અંગદાનના સંકલ્પો થાય, સમગ્રપણે આ એક આખું સમગ્ર વિશ્વને કંઈક આનામાંથી બેનિફિટ થાય. અને જેમ વિજયભાઈ વાત કરી કે વૃદ્ધાશ્રમે કોઈ આવકાર્ય વ્યવસ્થા નથી જ, પરંતુ જેનું કોઈ નથી તેને રાજકોટ ના પાડે, એને સદભાવના વૃદ્ધાશ્રમ ચરણ સ્પર્શ કરીને આવકારી શકે. એટલા માટે કે કોઈ રોતા રોતા આવ્યું હોય અહીંયા હસતા હસતા અહીંયા સ્થાયી થાય એવો વિનમ્ર પ્રયાસના ભાગરૂપે આ 5000 વડીલોના કાયમી આજીવન નિવાસ સ્થાન માટે આ વ્યવસ્થા આપણે સૌએ નિમિત્ત ભાવે ઊભી કરી છે. અને આ એક સમાજમાં પણ વૃદ્ધાશ્રમ વિહીન વ્યવસ્થા ઊભી થાય, જનરેશન ગેપ ઓછો થાય, ડિપ્રેશન, ડાયવોર્સ, સુસાઇડ ઓછા ઘટે, એવા પ્રકારના પ્રકલ્પો પણ આ સમગ્ર રામકથામાં એ પણ એક આખું એક વિસ્તૃત આયોજન છે. સમગ્રપણે આ એક માત્ર જેમ બાપુની 946 રામકથા થઈ છે એ પ્રકારની એમાં એક નંબર કેમ કે ઉમેરો કરવા માટેની આ વાત નથી, પણ ખરા અર્થમાં એક વૈશ્વિક રામકથા બને એવો અમારો વિનમ્ર પ્રયાસ છે. એટલે આ ખિસકોલી કર્મના ભાગરૂપે આ કર્મ થઈ રહ્યું છે. અને આપ સૌ પણ પત્રકાર મિત્રોનો ખૂબ સુંદર સહયોગ મળ્યો છે, તે બદલ પણ અમે ઋણ સ્વીકાર કરીએ છીએ. અને આ 23 થી લઈને 1 તારીખ સુધી સમગ્ર વિદેશમાંથી પણ 10,000 જેટલા ભાવિકો રામકથાનું શ્રવણ કરવા માટે અહીંયા આવશે તેવી અમારી પરિકલ્પના છે. અને તેની સંપૂર્ણ વ્યવસ્થા પણ આપણે ત્યાં કરવાના છે.